મારું નામ કમળાબેન છે. આજે 11 છે. આજે ફરાળ બનાવવાનું છે. આ પહેલાં બધા બટાટા બાફી નાખ્યા છે ને આ રાજગરાનો લોટ છે એની પૂરી બનાવવાની છે. આ ટમેટા છે, લીલા મરચાં છે, લીમડો છે, ધાણા છે ને આની ખીર બનાવવાની છે. આ બાફીને આ સૂંદો તૈયાર કરી નાખ્યો એની ખીર બનાવીશું. માટે દૂધ ગરમ કરી નાખ્યું છે. આ પાણી છે, આ લોટ બાંધવા. હવે આપણે લોટ બાંધી લઈશું પૂરીનો રાજગરાનો. એમાં થોડુંક પાણી નાખશું આપણે. તેલ નાખશું. ચમચી હળદર નાખશું. ચમચી હિંગ નાખશું. હવે આપણે થોડી વાર આ લોટ બાંધીને મૂકી દઈએ ત્યાં કૂણ આવી જાય. આ રાજગરાનો પણ લોટની પૂરી બહુ ઓલી થાય જરાક, એટલે કૂણવા દેવો પડે પહેલાં. હવે વાટકામાં લઈ લઈએ. લોટ બંધાઈ જશે. હવે આ પેટાશે. 3 પાવડા તેલ નાખશું. જીરું નાખશું. આમ આપણે મસાલા આપણે બટેટા અંદર નાખીએ. એક ચમચી હળદર નાખીએ. જોઈએ એટલું મીઠું નાખશું. ટમેટા નાખશું. 2-3 ટીપા લીંબુ નાખશું. ખાંડ નાખશું 1/2 ચમચી. ધાણા નાખશું. પેટાશું બટાટાની ખીર કરવી છે. બધું દૂધ નાખશું આમાં. ઊંધો નાખશું આમાં. ખાંડ નાખશું. બહુ ગળી ઓછી ખાંડ. હવે આપણે જઈને ફેરવી નાખીએ. આ બટેટાનો સૂંદો છે ને એ બધું હાવ થઈ જાય છૂટો છે. હવે ખીર પાકે ને ત્યાં આપણે પૂરી વણી નાખીએ. હવે આપણે વણી નાખીએ. એ વણી ફાટી જાય રાજગરાના લોટની પૂરી. હાવ ધીરે ધીરે વણવી પડે છે. ખીર બની ગઈ છે. હવે આપણે ખીર ઉતારી લઈશું. બટેટાની ખીર છે. ખીર બની ગઈ. હવે આપણે ઉતારી લઈશું. પૂરી વણાઈ ગઈ છે. આપણે તળે નાખીએ. તેલ ગરમ આવી થઈ ગયું છે. આજ તો 11 છે. મોટી 11 છે. આવી ગઈ છે. હવે આપણે તો રાજગરાનો લોટનો શેરો બનાવીશું.
3 ચમચી ઘી નાખશું આપણે આમાં. આ રાજગરાનો લોટ છે, આ દૂધ છે, આપણે લોટ શેકી નાખીએ. આજે 11 છે મોટી એટલે ભગવાનને પ્રસાદ ધરવાના છે. હવે આપણે દૂધ નાખી દઈશું. આપણે ખાંડ નાખશું આમાં. 3 ચમચી ખાંડ નાખી, બહુ ગળ્યું થાય પાછું. પ્રસાદ બની ગયો છે, હવે આપણે ઉતારી લઈએ. દાડા કાનાને દાડાને સફરજનને બધું ફરાળ કરાવવાનું છે. આજે નિમી 11 છે, તો આજે કાનાને થાળ ધરવાનો છે. રાજગરાનો લોટનો રવો ને સૂકી ભાજી, બટેટાની ખીર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. કાનાને થાળ ધર્યો છે.